મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી એકવાર આપણી YouTube ચેનલ સ્ટડી વિથ જનમ શર્મા. તો વિદ્યાર્થીઓ, આપણે છેલ્લા વિડીયોની અંદર જોયું હતું કે બહુલક કેવી રીતે શોધાય અને બહુલકના દાખલા એટલે કે સ્વાધ્યાય 13.2 આખું આપણે જોયું. હવે આપણે જોવાનું છે સ્વાધ્યાય 13.3 એટલે કે હવેના જે દાખલા છે આપણા શેના હશે? મધ્યસ્થના હશે. મધ્યસ્થ એટલે કે એમ આપણે એમ શોધતા શીખવાનું છે આ વિડીયોની અંદર, અને આના પછીના વિડીયોમાં પણ આપણે મધ્યસ્થવાળા અન્ય દાખલા શોધીશું. તો વિદ્યાર્થીઓ, શરૂઆત કરીએ સ્વાધ્યાય 13.3 એના દાખલા નંબર 1 થી. સૌપ્રથમ હું એની રકમ લખી દઉં. તો વિદ્યાર્થીઓ, આ છે આપણા દાખલા નંબર 1 ની રકમ. વિદ્યાર્થી, આપણને પહેલા દાખલામાં એવું જ કીધું છે કે નીચેનું આવૃત્તિ વિતરણ એક વિસ્તારમાં 68 ગ્રાહકોના માસિક 68 આપણને અહીંયા કહી દે છે કે આ 68 છે, બરાબર. તો પણ આપણે એક વખત ગણી લઈશું. 68 માસિક વીજ વપરાશ આપે છે. આ માહિતીનો મધ્યસ્થ, મધ્યક અને બહુલક શોધો અને સરખાવો. તો વિદ્યાર્થી, અહીં આપણે ફક્ત મધ્યસ્થ શોધતા શીખવાનું છે. મધ્યક અને બહુલક તમે જાતે પ્રયત્ન કરજો. ન આવડે તો કોમેન્ટ કરો, તો આપણે તેનો પણ વિડીયો અપલોડ કરીશું. વિદ્યાર્થીઓ, અહીં આપણે જ્યારે મધ્યક શોધવાનું હોય ત્યારે વર્ગ અને આવૃત્તિ પછીનું એક બોક્સ બનાવવાનું. શેનું? તો એ બોક્સ બનાવવાનું આપણે સંચયી આવૃત્તિ. સંચયી આવૃત્તિને આપણે શું કહીશું? CF કહીશું. શું કહીશું સંચયી આવૃત્તિને? CF. હવે સંચયી આવૃત્તિ કેવી શોધવાની? તો અહીંયા આગળ 4m ના m લખી દેવાનું. પહેલી આવૃત્તિ 4 માં 5 ઉમેરો તો 9 થઈ જાય. 9 માં હવે તમે કેટલા ઉમેરો? 13. 9 માં 13 ઉમેરો એટલે 22 થઈ જાય. 22 માં તમે 20 ઉમેરો તો કેટલા થઈ જશે? 42 થઈ જશે. 42 માં 14 ઉમેરો તો કેટલા થઈ જાય? 56 થઈ જાય. 56 માં 8 ઉમેરો તો કેટલા થઈ જાય? 64 થઈ જાય. અને 64 માં 4 ઉમેરો તો કેટલા થઈ ગયા? 68. અને આ 68 જવાબ આપણો અહીંયા પણ આવવો જોઈએ. આ બે જવાબ મેચ, આ બે આંકડા આપણા મેચ થાય એનો મતલબ કે આપણું આટલે સુધીનું સાચું છે, બરાબર. સૌ પ્રથમ કામ આપણું શું કરવાનું? તો કે n/2 શોધવાનું. n કેટલા છે આપણા? 68. 68 ભાગ્યા 2 કરો તો 68 ભાગ્યા 2 કરો એટલે આપણો જવાબ આવે 34. હવે આ 34 એ કઈ જગ્યાએ આપણને કામ આવશે? તો એ આપણે આગળ સૂત્ર વખતે જોઈશું. હવે આ n ની અંદર જે n/2 જે આપણો જવાબ આવ્યો તે આ જે સંચય આવૃત્તિ છે એમાં કોના પછી તરત આવે છે? કોના પછી તરતની સંખ્યા છે, એટલે કે કોની અંદર તેનો સમાવેશ થાય છે. તો જુઓ, 34 અહીં આગળ 34 પછીની તરતની સંખ્યા 42, બરાબર. તો આ 42 નું જે આપણું આવતું હોય સંચય આવૃત્તિ એની ઉપર આપણે અહીંયા બોક્સ બનાવી દેવાનું, બરાબર. હવે આપણે અહીંયા લખી દઈએ તેનું સૂત્ર. ચલો, સૂત્ર યાદ કરો. તો m બરાબર l પ્લસ n/2 માઇનસ CF છેદમાં F ગુણ્યા H. ચલો, હવે આ જે બોક્સ બનાવ્યું એનું જે સૌથી આગળનો આંકડો છે એ આપણો આવી ગયો 125 વત્તા n/2 આપણે લાયા હતા કેટલા? 34 માઇનસ CF. CF એટલે શું? તો સંચય આવૃત્તિ. એ કઈ લેવાની? આ જે બોક્સ આપણું જે 42 આવ્યું ને, 42 એની આગળના આવૃત્તિ, એની આગળની સંચય આવૃત્તિ એટલે કે અહીંયા આપણે આવશે 22 છેદમાં આવૃત્તિ. F એટલે આવૃત્તિ. તો આ જે બોક્સ બનાવ્યું એની અંદર વચ્ચેવાળી જે હોય એ આપણી આવૃત્તિ થઈ જાય, એટલે કે 20 ગુણ્યા હવે આની વર્ગ લંબાઈ એ આપણું થઈ જાય h એટલે કે 20. હવે આ 20 જતા રહ્યા. 125 એમના m પ્લસ એમનું m. ચલો, 4 માંથી 2 જાય તો 2 અને 3 માંથી 2 જાય તો 1. 5 ને 2 7, 2 ને 1 3 અને 1 એમનો m. તો આપણો મધ્યસ્થ કેટલો આવ્યો? 137. એ આપણો આવ્યો મધ્યસ્થ આવ્યો. શું આવ્યો? મધ્યસ્થ. આ હતો આપણો દાખલા નંબર 1. એકદમ સરળ હતો.
હવે આપણે આગળ વધીએ છીએ દાખલા નંબર 2 તરફ. વિદ્યાર્થીઓ શાંતિથી આ દાખલાને સમજજો અને પછી એને ફરીથી એકવાર તમે ગણવાનો પ્રયત્ન કરો. સૌપ્રથમ હું દાખલા નંબર 2 ની રકમ લખી દઉં. તો વિદ્યાર્થીઓ આ હતો આપણા દાખલા નંબર 2 ની રકમ. અહીં આપણને કહી દીધેલું છે કે આપણા n કેટલા છે. n આપણને અહીં આપી દીધેલા છે. દાખલાની રકમમાં આપણને એમ કીધું છે કે આવૃત્તિ બરાબર n બરાબર ટોટલ 60 આપેલા છે. બરાબર. હવે આપણે શું કરવાનું? તો હવે આપણે પહેલું કામ અહીંયા આપણે CF શોધવાનો. CF 5m ના m, 5 માં x ઉમેરો તો 5 પ્લસ x થાય. 5 માં 20 ઉમેરો તો 25 પ્લસ x થાય. 25 માં 15 ઉમેરો તો 40 પ્લસ x થાય. 40 પ્લસ x માં y ઉમેરો તો 40 પ્લસ x પ્લસ y થાય. 40 પ્લસ x પ્લસ y માં 5 ઉમેરો એટલે કે 40 માં 5 ઉમેરો તો 45 પ્લસ x પ્લસ y બનશે. અને એનો એ જ આન્સર આપણો અહીં આગળ પણ આવશે. એક વખત ગણી લેવાનો, ના આવે તો એનો મતલબ તમારું બોક્સમાં ક્યાંક ભૂલ છે. હવે આપણું આગળનું કામ શું? તો આપણે સૌપ્રથમ આગળનું કામ પહેલા તો એ કરવાનું, આવા દાખલા આવે ત્યારે આપણું કામ બદલાઈ જશે. કેવી રીતે બદલાઈ જશે? તો આપણને n બે જગ્યાએ મળે છે તો આપણે બંને n ને શું કરી દેવાના? સરખાઈ દેવાના. તો 45 પ્લસ x પ્લસ y બરાબર 60. ચલો, માટે 45 આ બાજુ છે, પેલી બાજુ જાય તો માઇનસ થઈ જાય. x પ્લસ y બરાબર 60 માઇનસ 45. માટે x પ્લસ y બરાબર કેટલા રહેશે? 15. અને આ આપણું આવી ગયું સમીકરણ નંબર 1. હવે આપણું બીજું કામ શું? તો n/2 શોધવાના. એટલે કે 30/2 એટલે આપણો કેટલો આન્સર? 60/2 એટલે આપણો આન્સર આવશે 30. ચલો, આપણું n નું પણ કામ થઈ ગયું અને એની ઉપરનું પણ કામ થઈ ગયું. અહીં આપણને મધ્યસ્થ એટલે કે m આપી દીધેલો છે. કેટલો આપેલો છે? 28.5 એ આપણો મધ્યસ્થ આપી દીધેલો છે. હવે આ મધ્યસ્થ જે આપેલો છે, મધ્યસ્થ કેટલો? 28.5. 28.5 એ અહીંયા વર્ગ જુઓ, વર્ગ 28 કોની વચ્ચે આવશે? તો આ 20 થી 30 ની વચ્ચે 28 આવે. તો આ જે 20 થી 30 વાળું જે આપણું બન્યું એ આપણો શું બની ગયો? બહુલકી મધ્યસ્થ વર્ગ બની ગયો. આપણે તેની પર બોક્સ કરી દીધું. ચાલો હવે આપણે આગળનું કામ કરીએ. એટલે કે m સૂત્ર લખી દઈએ. l પ્લસ કૌંસમાં n/2 માઇનસ CF છેદમાં f કૌંસ પૂરો ગુણ્યા h. ચલો, m કેટલા છે આપણા? મધ્યસ્થ આપણને આપી દીધેલા છે 28.5. l કેટલા બની જશે આપણા? 20 બની જશે. પ્લસ એમનું m કાઉન્સ કરવાનો. n/2 આપણે શોધ્યા કેટલા આયા? 30. માઇનસ ફરીથી કાઉન્સ કરવાનો. જ્યારે આવી ખૂટતી આવૃત્તિ વાળું આવે ત્યારે ફરીથી કાઉન્સ કરવાનો જ. કેટલા છે એની ઉપર? 5 પ્લસ x, 5 પ્લસ x કાઉન્સ પૂરો છેદમાં આપણા f એટલે આ વચ્ચે વાળું કેટલું છે? 20 કાઉન્સ પૂરો ગુણ્યા h કેટલા છે? 10. ચલો, આ 20 પ્લસ છે, બરાબરની આ બાજુ જાય તો શું થઈ જાય? માઇનસ થઈ જાય. તો 28.5 માંથી 20 જાય તો કેટલા વધશે? ફક્ત 8.5 બરાબર. અહીંયા આગળ હવે કાઉન્સ ખોલી દઈએ. 30 માઇનસ 5 આ પ્લસનું થઈ જશે માઇનસ x છેદમાં 20 ગુણ્યા 10. ચલો, 10 દુ 20 છેદ ઉડી ગયા. આ બે ભાગાકારમાં છે, બરાબરની આ બાજુ જાય તો ગુણાકારમાં. 8 દુ 16 અને 0.5 ગુણ્યા 2 એટલે કે 1. તો 16 અને 1 કેટલા થઈ જાય? 17 બરાબર. 30 માંથી 5 જાય તો કેટલા વધશે? 25 માઇનસ x. ચલો, માઇનસ x બરાબરની આ બાજુ લાવો તો શું થઈ જાય? પ્લસ થઈ જાય. એટલે x પ્લસ થઈ ગયા. 25 m ના m અને આ 17 પ્લસ છે, આમ જાય તો માઇનસ. હવે x બરાબર 25 માંથી 17 બાદ કરો તો કેટલા વધશે? 8 વધશે. કેટલા વધશે? 8.
તો આપણા એક્સ બરાબર આવી ગયા 8. હવે એક્સ અહીંયા બાજુમાં આપણે લખી દઈએ. એક્સ ની કિંમત સમીકરણ 1 માં મૂકતા, ચલો સમીકરણ 1 માં મૂકીએ. સમીકરણ 1 શું હતું? એક્સ પ્લસ વાય બરાબર 15. એક્સ કેટલા આવ્યા? 8 પ્લસ વાય બરાબર 15. આ 8 પ્લસ છે, બરાબરની પેલી બાજુ જાય તો માઇનસ થઈ જાય, તો વાય બરાબર 15 માઇનસ 8. માટે વાય બરાબર 15 માંથી 8 જાય તો કેટલા વધશે? 7. તો આ આપણો આવી ગયો વાય. આ એક્સ અને આ વાય બંને ખૂટતી આવૃત્તિ આપણને મળી ગઈ. તો વિદ્યાર્થીઓ, આ દાખલા પણ સરળ જ છે અને આવા દાખલા બોર્ડની અંદર પૂછાવાની સંભાવના વધારે છે. તો આ વિદ્યાર્થીઓ, આ દાખલાની બને તેટલી વધુ મહેનત કરો. આઈ હોપ તમને આ વિડીયો પસંદ આવ્યો હોય. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા અન્ય વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.